રોકડા જ દઈ દેવાય ને, ટણપો તેમાં. ચલો, છોકરીઓની એક હરોળમાં પૂજા જમણેથી 11મી, પ્રીતિ જોજો 11મા સ્થાને છે, અને પ્રીતિ પૂજાથી ડાબી બાજુ 14મા સ્થાને છે. એમ નહીં, ટૂંકું વાંચો. પૂજા જમણેથી 11મી, પ્રીતિ પૂજાથી ડાબી બાજુ 14મી, પ્રીતિ ડાબેથી 21મી. તો હરોળમાં કુલ કેટલી છોકરીઓ છે? જીપીએસસી એસટીઆઈ હમણાં પૂછેલો, પણ આ પ્રશ્નમાં વાંધા અરજીઓ હતી એટલે મેં જવાબો બદલાવી નાખ્યા. પ્રશ્ન એમનેમ રાખ્યો છે. ક્લિયર છે? ચલો મંડીએ ગણવા. પૂજા જમણેથી 11મા સ્થાને, આ જમણો છેડો છે, 10 છોડી અને અહીંયા આવશે પૂજા બેન. બીજું વાક્ય, પ્રીતિ પૂજાથી ડાબી બાજુ 14મા સ્થાને. આ પૂજા છે ને આમ જ જવાનું છે ને તો જતા રહો, ખાલી છે. આમ આવવાનું હોત ને તો આમાં ઘચરા બચરું થાત, એટલે આમ ન અવાય. આમ જવું હોય ને તમને પોચાણ થતું હોય તો જાઓ, નહીં તો નોખું વાક્ય કરો. પણ હું નથી માનતો કે અહીંથી ડાબી બાજુ કરવામાં કોઈ તકલીફ હોય, અને આમનું આવવાનું હોય ને તો મને તકલીફ છે, તો હું નોખું જ કરી નાખું. સમજાણું? તકલીફ હોય તો નોખું કરવાનું, નહીં તો નહીં કરવાનું. તો હવે પૂજાથી ડાબી બાજુ 14મા સ્થાને, એટલે 13 છોડી અને 14મા સ્થાને હશે પ્રીતિબેન. થઈ ગયું? હવે આગળ શું કીધું છે? પ્રીતિ ડાબેથી 21મા સ્થાને છે, એટલે ડાબો છેડો અહીંયા દૂરથી કરવાનો. 21મું સ્થાન કરવું છે તો 20 છોડીને 21મું. કાચની પેટી પેક. ચલો હવે ગણી નાખીએ. શું કીધું છે? કેટલી છોકરીઓ છે? આ 20 અને એક 21 અને એક 22 ને 10 32 ને 13. 32 ને 13 કેટલા થશે? 45. તો હરોળમાં ટોટલ 45 ગર્લ્સ